નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 7 ઇંગ્લિશમાં યુનિટ 1 વેન ઈ સ્માઇલ એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છે. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર વિડીયો તમને તરત મળતા રહે. જોઈએ આપણે પ્રશ્ન નંબર 1. સ્માઇલ ઇન ધ મિરર વાર્તામાં નીચે આપેલા શબ્દો શોધો અને તે શબ્દ જે વાક્યમાં છે તે વાક્યો લખો. ત્યારબાદ તે જ શબ્દનો ઉપયોગ કરી કોઈ નવું વાક્ય બનાવીને લખો. પેલું આપેલું છે યુનિક. ઇટ વોઝ યુનિક બાઇક. પછી નીચે લખવાનું છે આપણું વાક્ય, એટલે કે આપણે બનાવેલું વાક્ય. માય બાઇસિકલ ઇઝ ઓલ્સો યુનિક. બીજું ડ્રીમ. ઇટ વોઝ અ ડ્રીમ ધીસ ટાઈમ બટ ઇટ વિલ નોટ બી અ ડ્રીમ ફોરએવર. બીજું વાક્ય માય ડ્રીમ ઇઝ ટુ બીકેમ અ ડોક્ટર. ફ્લોક. She noticed a flock of birds on her way. A flock of birds was sitting on the tree. She promised herself, I promise that not to do again. પાંચમો છે મિરેકલ. What a miracle. વાક્ય છે that was a miracle. પછી છે મને ઓળખો. એક, I gave a bicycle to my daughter. તેજસ્વીની's father. બીજું, I have a little bell and a rear view mirror. Bicycle. ત્રીજું, I came out from the rear wheel of the bicycle. Fan. 4, there were leaves on my roof. School. 5, Tejaswini looked into me and decided to make a flying bicycle mirror. પછી આપેલું છે વિધાનો ખરા છે કે ખોટા. ખોટા હોય તો સુધારી અને નીચે લખવાના છે. એક, તેજસ્વીની's mother gifted her a bike. વાક્ય ખોટું છે એટલે લખ્યું છે ફોલ્સ અને નીચે સુધારીને વાક્ય લખેલું છે તેજસ્વીની's father gifted her a bicycle. બીજું, a fan came out of her bicycle, તો એમાં આવશે ટ્રુ. ત્રીજું, she rode the bicycle along with the seashore. ખોટું વાક્ય સુધારીને લખવાનું છે એટલે સાચામાં કાંઈ લખવાનું નહીં. she rode the bicycle along with river bank. 4, તેજસ્વીની's bicycle has 2 rear view mirrors. એમાં આવશે ફોલ્સ. તેજસ્વીની's bicycle has 1 rear view mirror. પાંચમું, તેજસ્વીની decided to make a flying bicycle, તો એમાં આવશે ટ્રુ. તેજસ્વીનીએ સ્વપ્નમાં જોયેલ ફ્લાઇંગ બાઇસિકલનું ચિત્ર દોરો અને તેના જુદા જુદા ભાગના નામ અંગ્રેજીમાં લખો. ભાગના નામ આપેલા છે, બાઇસિકલ તમારે દોરવાની. પછી નીચેનો ફકરો ધ્યાનથી વાંચો. ફકરાના આધારે નીચે જેવી શબ્દ જોડીઓ બનાવો. સ્ટે તો સ્ટેડ, મૂવ તો મૂવડ, એન્જોય એન્જોયડ, રિટર્ન રિટર્ન, ટેક ટુક, ગો વેન્ટ. નીચે આપેલા ક્રિયાસૂચક શબ્દ પાઠ્યપુસ્તકના પાના નંબર પરની વાર્તાના જે વાક્યમાં આવતા હોય તે વાક્ય લખો. સી તો સો તેજસ્વીની સો હર ન્યૂ બાઇસિકલ. સે તો એનું થાય સેડ, શી સેડ વાવ. પ્લેસ નું થાય પ્લેસ, શી પ્લેસ્ડ હર ફૂટ ઓન લેફ્ટ પેડલ એન્ડ એલ. ફીલ તો ફેલ્ડ, શી ફેલ્ડ પ્રાઉડ. એન્જોય એન્જોયડ, શી એન્જોયડ રાઇડિંગ ધ બાઇસિકલ ઓન ધીસ રફ પાથ. Come તો came, there came out a big fan on the rear wheel. Stopped, the fan stopped and the bike started coming down. Promise, she promised herself. Smiled, she smiled at the mirror. Thrilled, the fan started rotating and it thrilled Tejaswini. પછી નીચેની બસની ટિકિટ અને તેના આધારે આપેલ વિગતો વાંચો. બાજુમાં આપેલ જગ્યામાં ટિકિટ મેળવી ચોટાડો. અહીં છે ટિકિટ લખેલી છે. નેમ ઓફ ડેપો સુરત, ડેટ ઓફ જર્ની તમારે ચોટાડી હોય તો તમે ચોટાડી પણ શકો છો. જર્ની ડિસ્ટન્સ, ટ્રાવેલિંગ સ્ટેશન અને ફેર. પછી છે પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિ 4 ની જેમ નીચે આપેલી જગ્યામાં તમારી પસંદગીના વસ્તુનું ચિત્ર દોરી તેના વિશે 4-5 વાક્યો લખો. This ball bat gifted by my father.
I am so happy to get this gift. First time I played with it in my school. One time I won the match with this ball and bat. Once I smashed a window with his bat. પછી ફન ઝોનમાં આપેલું છે બોક્સમાં સાયકલના ભાગોના નામ છુપાયેલા છે તે શોધીને લખો. પેડલ, મિરર, સીટ, બાઇસિકલ અને બેલ. વિદ્યાર્થી મિત્રો, અહીં આ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.